ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર આપણે આજે યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, આપણે એની શરૂઆત કરવાની છે. તો અત્યાર સુધીમાં આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 3 છે, યુનિટ નંબર 4, યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી, એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે ડિટેલમાં આપણે બધું ડિસ્કશન કર્યું કે મનુષ્યની અંદર પાચન તંત્ર કઈ રીતે જોવા મળે, શ્વસન તંત્ર શું કાર્ય કરે, પરિવહન તંત્ર શું છે, ચેતાતંત્ર શું છે, અંતઃસ્ત્રાવી તંત્ર શું છે, આપણું હલનચલન અને પ્રચલન કઈ રીતે જોવા મળે, એ બધા વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. અને આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે ડિસ્કશન કર્યું અને આપણે અમુક પોઈન્ટ એવા પણ જોયા કે જે આપણી લાઈફમાં પણ આપણે ઇમ્પોર્ટન્ટ હશે. ક્લિયર? તો આપણે નીટના બેઝથી આપણે અત્યારે યુનિટ નંબર 5 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને એકદમ વેરી ક્લિયરલી કોન્સેપ્ટથી આપણે બધું ડિસ્કશન કર્યું. આપણે એનસીઈઆરટીની લાઈનો આપણે વાંચી નથી, આપણે એક એક એનસીઈઆરટીની લાઈન છે આપણે એને સમજવાની આપણે ટ્રાય કરી કે એક એક એનસીઈઆરટીની લાઈન છે એ શું કહેવા માંગે છે, એ એનસીઈઆરટી લાઈનનો કોન્સેપ્ટ શું છે, આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે હ્યુમન ફિઝિયોલોજી પછી આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી આપણે ડિસ્કશન કરવાનું છે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, કે વનસ્પતિની અંદર તમને કઈ કઈ રીતે તમને રચના જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો વનસ્પતિની આપણે વાત કરવામાં આવે તો આપણે હ્યુમનની વાત કરી એના કરતાં એકદમ અલગ પોઈન્ટથી આપણે જોવાનું છે. હ્યુમન ફિઝિયોલોજી આપણે જોઈ, માનવ દેહ ધર્મ વિદ્યા આપણે ડિસ્કશન કર્યું, તો એનાથી એકદમ અલગ પોઈન્ટથી આપણે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા છે આપણે એનું ડિસ્કશન કરવાનું છે. અને આ યુનિટ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. આપણે બાયોલોજીમાં આપણે વાત કરવામાં આવે તો બાયોલોજીને આપણે મેઇનલી આપણે બે ભાગની અંદર આપણે ડિવાઈડ કરવામાં આવે. એક ઝુઓલોજી વાળો પાર્ટ એટલે કે પ્રાણીશાસ્ત્ર વાળો ભાગ, અને બીજો ભાગ છે બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર વાળો ભાગ. તો જે ઝુઓલોજી વાળો ભાગ છે એમાં હ્યુમન ફિઝિયોલોજી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. અને ઝુઓલોજીમાંથી નીટમાં આપણે વાત કરીએ તો હ્યુમન ફિઝિયોલોજીમાં ઘણા બધા એમસીક્યુ આવે છે. ક્લિયર? તો આપણે પ્લાન્ટ આપણે બોટનીની વાત કરવામાં આવે તો વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એ શું છે, બોટનીનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણે યુનિટ નંબર 3 યુનિટ નંબર 4 છે એની અંદર આપણે 5 ચેપ્ટર છે એની અંદર ઇન્ક્લુડ કરેલા છે. કેટલા? યુનિટ નંબર 4 ની અંદર 5 ચેપ્ટર છે એ ઇન્ક્લુડ કરેલા છે. ચેપ્ટર 11, 12, 30, 40 અને 15. ક્લિયર? હવે આપણે ઘણા સ્ટુડન્ટ એવું પ્રશ્ન પૂછે કે આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે. નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે તો આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. તો આ ચેપ્ટર અત્યાર સુધીમાં નીટનું પેપર નીકળ્યું હોય અને એમાંથી એકેય ચેપ્ટરમાંથી એમસીક્યુ ન પૂછવાનું હોય એવું બન્યું નથી. ઓછામાં ઓછા આપણે વાત કરવામાં યુનિટ નંબર 4 ની અંદર 5 ચેપ્ટર છે, તો 5 ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 2 એમસીક્યુ આવેલા છે અને વધુમાં વધુ 5 એમસીક્યુ આવેલા છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે આપણે સરેરાશ આપણે કરીએ. ક્લિયર? તો એક ચેપ્ટરમાંથી આપણે 3 એમસીક્યુ નીકળે તો 15 એમસીક્યુ આ ચેપ્ટર આ યુનિટમાંથી આવે. ક્લિયર? તમારે સામે 5 ચેપ્ટર છે અને એની સામે તમારે 15 થી તમને 17 જેટલા એમસીક્યુ આ યુનિટ તમને આપશે. તો તમે વિચાર કરી જુઓ કે 15 થી 17 એટલે તમારે કેટલા માર્ક્સનું વેઇટેજ થયું. ક્લિયર? અરાઉન્ડ તમને 17 માર્ક્સ જેટલું તમને વેઇટેજ થશે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ પણ છે આ. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે તો આપણે મેડિકલના સ્ટુડન્ટ છીએ, આપણે નીટ ક્લિયર કરવાની છે અને આપણે વાત કરવા આપણે ભવિષ્યમાં મનુષ્યના આપણે ડોક્ટર બનવાના છીએ. એમાં બોટની ઇમ્પોર્ટન્ટ કેમ છે? એટલે બોટની કેમ આવે, વનસ્પતિનું આપણે કેમ ભણવાનું આવે? આપણે મનુષ્યનું તો આપણે ભણ્યા, આપણે ડિટેલમાં આપણે એમબીબીએસ આપણે કરવાનું છે તો આપણે મનુષ્યનું આપણે ભણીએ એ ક્લિયર છે. ક્લિયર? તો આપણે બોટની કેમ ભણવું પડે? આપણે વાત કરવામાં આવે કે તમારે જ્યારે એમબીબીએસ ની અંદર તમે આગળ વધશો તો તમારે કઈ દવા છે એ ઉપયોગી છે, એ દવાની ફોર્મ્યુલા શું છે, એ દવા છે એ આપણા શરીરમાં શું અસર કરે એનું બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરવાનું આવે. ક્લિયર? તો આપણે આપણે જેટલી પણ દવા આપણે બનાવીએ છીએ એમાંથી 50 થી 70% દવા આપણે પ્લાન્ટમાંથી વનસ્પતિમાંથી આપણે મેળવીએ છીએ. તો વનસ્પતિમાંથી કયા પ્રકારની દવા મળે છે કે આપણા શરીર ઉપર શું અસર કરે, તો આપણે વનસ્પતિ વિશે ખ્યાલ હશે તો એ તમે એનો દવાનો અભ્યાસ તમે ઇઝીલી તમે કરી શકશો. ક્લિયર? તો આપણે એટલા માટે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજી આપણે સ્ટડી કરવાનું છે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સ્ટડી કરવાનું છે
ક્લિયર. અને આપણે આજુબાજુમાં જે વનસ્પતિઓ છે ક્લિયર, કે લીમડો છે, પીપળો છે, કોઈ પણ તુલસીમાં છે ક્લિયર, તો કોઈ પણ વનસ્પતિ જોવા મળે, છોડ જોવા મળે, ક્ષુપ તમને જોવા મળે, તો એની અંદર કઈ પ્રકારે આખે આખું વનસ્પતિની અંદર રચના છે ક્લિયર, એની આખી દેહ ધર્મની રચના કઈ રીતે જોવા મળે, આપણે એ ડિસ્કશન આપણે કરવાનું છે ક્લિયર. આપણે આ જે યુનિટ છે વેરી ઇમ્પોર્ટન્ટ જે યુનિટ છે, એમાંથી આપણે સૌપ્રથમ આપણે 11th યુનિટ છે એ આપણે ડિસ્કશન કરવાનું છે કે વનસ્પતિઓમાં વહન ક્લિયર. આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 3 MCQ અને વધુમાં વધુ 6 MCQ આવેલા છે ક્લિયર. તો આ ચેપ્ટરમાંથી 3 થી 6 MCQ પૂછાવાની શક્યતા રહી, એટલે ઓછામાં ઓછા તમારે 3 MCQ તો તમારે ગણવાના છે ક્લિયર. અને આપણે આ ચેપ્ટરમાં જે ડિસ્કશન કરવાના છીએ એનો અમુક ભાગ આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 ની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ, તો આપણે એ અમુક પોઈન્ટથી આપણે એ ફરીથી આપણે ડિસ્કશન કરશું એટલે તમને ખ્યાલ આવે કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે ક્લિયર. તો આપણે આ ચેપ્ટરનું આપણે ઇમ્પોર્ટન્સ આપણે સમજી લીધું નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી ક્લિયર. તો આપણે શું સમજવાનું છે, આપણે ચેપ્ટર છે ક્લિયર, આપણા રેગ્યુલર લાઈફની અંદર આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. અને આપણે ઓલરેડી આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં જેટલા પણ ચેપ્ટર ડિસ્કશન કર્યા, તો બધા ચેપ્ટરનો જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં આપણે શું વાત કરીએ કે એ ચેપ્ટરની આપણે સોલ એટલે કે આત્મા સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરી. તો આપણે આજના લેક્ચરમાં આપણે એ જ કરશું કે આપણે આ ચેપ્ટર છે એનું સોલ શું છે, આત્મા શું છે, આ ચેપ્ટર આપણે શું કહેવા માંગે છે એના વિશે આપણે મેઇનલી આપણે આ ચેપ્ટર ઉપર ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં કરવાનું છે ક્લિયર. તો આજનો લેક્ચર છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર, અને આ ચેપ્ટર પણ તમારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો તમને આ ઇમેજ તમને સ્ક્રીન ઉપર તમને આપેલી છે કે એક છોડ છે એટલે તમે જમીનમાં કોઈ પણ તમે બીજ વાવો તો એને તમે પૂરતા પ્રમાણમાં પાણી આપો, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપો, પૂરતા પ્રમાણમાં ખાતર આપો, તો એ છોડ છે ધીમે ધીમે વિકાસ પામી એક એ બીજ છે ધીમે ધીમે વિકાસ પામી એક છોડનું નિર્માણ કરશે ક્લિયર. તો આપણે આ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન કરવાનું છે કે વનસ્પતિ છે આપણી લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ છે ક્લિયર. તો તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ પ્રકારના એનિમલ હશે, કોઈ પણ પ્રકારના પ્રાણી હશે, એ સીધી રીતે અથવા ઇનડાયરેક્ટ રીતે વનસ્પતિ ઉપર ખોરાકનો આધાર રાખે છે ક્લિયર. આપણી વાત કરવામાં આવે તો આપણે કોઈ પણ પ્રકારની તમે શાકભાજી ખાવ છો તો એ શું છે, તો એક પ્રકારની વનસ્પતિ છે. હવે આપણે સિંહની વાત કરવામાં આવે ક્લિયર, તો સિંહ છે એ હરણનો શિકાર કરી પોતાનો ખોરાક યુઝ કરશે, પોતાનો ખોરાક લેશે ક્લિયર. પરંતુ હરણની વાત કરવામાં આવે તો હરણ છે એ શું છે, ઘાસનો યુઝ કરશે, કોઈ છોડવા છે એનો યુઝ કરશે ક્લિયર. તો સિંહ છે એ ઇનડાયરેક્ટલી એ છોડ ઉપર પણ એને આધાર રાખવો પડે, ભલે એ માંસાહારી પ્રાણી છે, એને છોડ એને લાઈફમાં ક્યારે એને ભોજન તરીકે એને યુઝ કરવાનું ન આવે, પરંતુ ઇનડાયરેક્ટલી તમે જોશો તો એ છોડ ઉપર જ આધાર રાખે છે. હવે માની લ્યો એ વનસ્પતિ નથી, તો વનસ્પતિ ઉપર જે નબળા જે સજીવો છે, સસલા છે, હરણ છે ક્લિયર, એ પણ તમને જોવા નહીં મળે. હવે સસલા નહીં હોય, હરણ નહીં હોય, તો એની ઉપરના જે માંસાહારી પ્રાણીઓ છે ક્લિયર, સિંહ છે, વાઘ છે, એ તમને એ જોવા મળશે નહીં ક્લિયર. હવે આપણે વાત કરવામાં આવે કે આપણે પૃથ્વી છે ક્લિયર, એની આપણે સૂર્યની આજુબાજુ પૃથ્વી છે પરિભ્રમણ કરે છે. સૂર્ય ડેઈલી પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે ક્લિયર, અને સૂર્યમાંથી આપણે સૂર્યના કિરણો આપણે મળે છે. તો વનસ્પતિ છે ખાલી તમે આપણે સૂર્ય ઉગે છે ક્લિયર, આથમે છે, હવે વનસ્પતિ ન હોય તો આપણે ખોરાક બનાવી શકવાના નથી, અને જો સૂર્ય નહીં હોય તો પણ વનસ્પતિ ખોરાક બનાવી શકશે નહીં. તો વનસ્પતિ શું કરશે, સૂર્યપ્રકાશની હાજરીમાં બરોબર છે CO2 અને H2O ને જોડાણ કરી ગ્લુકોઝનું રચના કરશે, ગ્લુકોઝ બનાવશે. તે પ્રક્રિયાને શું કહેવાય, પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે. તો આપણે આ યુનિટની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે જોવા મળે એ પણ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે અંધકાર પ્રક્રિયા શું છે, પ્રકાશ પ્રક્રિયા શું છે ક્લિયર, આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શું છે, ગ્લાયકોલિસિસ શું છે, એ બધું જ આપણે આ યુનિટની અંદર ડિસ્કશન કરવાનું છે ક્લિયર. તો આપણે આ ચેપ્ટર 11th ચેપ્ટરની વાત કરવામાં આવે તો વનસ્પતિઓમાં છે વહન કઈ રીતે જોવા મળે એ આપણે જોવાનું છે ક્લિયર. તો
તો પહેલા આપણે યુનિટ નંબર 3 યુનિટ નંબર 4 છે એને આપણે બેઝિક માહિતી આપણે મેળવી લઈએ, પછી આપણે 11 ચેપ્ટરની અંદર આપણે એન્ટર કરશું. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે આમાં સ્લાઇડમાં આજે છે થોડુંક એડિટિંગ કરતા ભૂલી ગયો છું. ક્લિયર? અને અત્યારે લેક્ચર લેવાનું થયું એટલે થોડુંક એડિટિંગ બાકી છે. બાકી આપણે એ નોર્મલી આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે શું કીધું છે અહીં તમને વચ્ચે તમે જોઈ શકો કે પ્લાન્ટ શરીર વિજ્ઞાન એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજીની વાત કરે છે. પ્લાન્ટ ફિઝિયોલોજી એટલે કે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની વાત કરે છે. તો એની અંદર તમે વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એટલે શું? ખાલી વનસ્પતિ છે એની અંદર શું થાય છે, એની રચના શું છે એનું ડિસ્કશન આપણે નથી કરવાનું. ક્લિયર? એ વનસ્પતિ છે બહારના પર્યાવરણ જોડે કઈ રીતે આંતરક્રિયા કરે છે, અલગ અલગ પહેલું શું છે, એ બધું જ સંયુક્ત રીતે આપણે એને પ્લાન્ટ ફિઝિયોલોજી કહેવામાં આવે. ક્લિયર? તો આપણે શું કીધું? ફાઇટોકેમિસ્ટ્રી. ક્લિયર? ફાઇટો એટલે કેમિસ્ટ્રી એટલે શું કે આપણે રસાયણ. ક્લિયર? તો કોષની અંદર જેટલા પણ રસાયણો છે એ બધા બરોબર છે રસાયણોનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો આવે તેને શું કહેવાય? ફાઇટો રસાયણ, ફાઇટોકેમિસ્ટ્રી. એટલે વનસ્પતિની અંદર જેટલા પણ રસાયણો પ્રેઝન્ટ છે, ક્લિયર, જૈવિક અણુઓ પ્રેઝન્ટ છે, કોઈ પણ અંતઃસ્ત્રાવો પ્રેઝન્ટ છે, તો બધાનો જે અભ્યાસ કરવાનો આવે એને શું કહેવાય? ફાઇટોકેમિસ્ટ્રી કહેવામાં આવે. ક્લિયર? બીજો પહેલું શું છે? પર્યાવરણીય ક્રિયા પ્રતિક્રિયા. ક્લિયર? તો વનસ્પતિ છે, ક્લિયર, વાતાવરણમાંથી CO2 લેશે, એને CO2 અંદર લેશે, ઓક્સિજન મુક્ત કરશે. ક્લિયર? પછી જમીનમાંથી પાણી લેશે, જમીનમાંથી પોષક તત્વો લેશે, એ તો એ શું કહેવાય? પર્યાવરણ જોડે એને ક્રિયા કરી કહેવાય. ક્લિયર? તો આપણે એનો પણ અભ્યાસ કરવાનો આવે. ક્લિયર? પછી મોલિક્યુલર અને સેલ બાયોલોજી. મોલિક્યુલર એટલે શું કે વનસ્પતિની વાત કરવામાં આવે તો વનસ્પતિને એકદમ અણુ લેવલે આપણે ડિસ્કશન કરવાનું કે એની અંદર કઈ કઈ અંગિકાઓ તમને જોવા મળે, એ અંગિકાઓની સંરચના શું છે, એની અંદર ક્યાં ક્યાં અણુઓ પ્રેઝન્ટ છે. ક્લિયર? એને આપણે શું કહેવામાં? મોલિક્યુલર એન્ડ સેલ બાયોલોજી કહેવામાં આવે. પછી છે પ્લાન્ટ મોર્ફોલોજી. તો પ્લાન્ટ મોર્ફોલોજી એટલે શું કે વનસ્પતિની બાહ્યકાર વિદ્યા. ક્લિયર? વનસ્પતિનું મૂળ કેવું છે, વનસ્પતિનું પ્રકાંડ કેવું છે, વનસ્પતિ કેટલી ઊંચી છે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે આ લીમડો છે, આ પીપળો છે. ક્લિયર? તમને ઓળખવું કેમ પડે? તો આપણે એના પરનો આપણે જોશું, એનું આપણે પ્રકાંડ જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે. ક્લિયર? કે આ લીમડો છે, આ પીપળો છે, આ આંબો છે. ક્લિયર? તો એને શું કહેવાય? પ્લાન્ટ મોર્ફોલોજી કે આપણે યુનિટ નંબર 2 ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 આપણે પ્લાન્ટ મોર્ફોલોજી. ક્લિયર? એના વિશે પણ આપણે વનસ્પતિની બાહ્યકાર વિદ્યા વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પછી સેલ્યુલર ક્રિયા પ્રતિક્રિયા. હવે વનસ્પતિ બરોબર છે, વનસ્પતિની નીચે તમને મૂળ જોવા મળે. ક્લિયર? એની ઉપર પ્રકાંડ હશે અને પ્રકાંડની ઉપર તમને શાખા હશે અને શાખાની ઉપર તમને શું જોવા મળશે? પર્ણ તમને જોવા મળશે. તો વનસ્પતિનો જમીનની અંદર જે ભાગ છે એને શું કહેવાય? મૂળ કહેવામાં આવે. ક્લિયર? અમુક બરોબર પ્રકાંડ પણ જોવા મળે, આપણે બાહ્યકાર વિદ્યામાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો જે વનસ્પતિનું મૂળ છે, ક્લિયર, એ જમીનમાંથી પાણી લેશે, પોષક તત્વો લેશે. તો પેલા એ એક કોષની અંદર આવશે, પછી એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં. તો એ રીતે જે મૂળના જે કોષો છે એની વચ્ચે આંતરક્રિયા થશે. ક્લિયર? તો એનો આપણે અભ્યાસ કરવાનો આવે તો સેલ્યુલર ક્રિયા પ્રતિક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા ખાલી એક સિમ્પલ વસ્તુ નથી, એની જોડે ઘણી બધી શાખાઓ છે તમને જોડાયેલી છે. ક્લિયર? હવે આપણે થોડુંક ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ કે શરીર વિજ્ઞાન એટલે કે શેની વાત કરે છે આ? બરોબર છે, શરીર વિજ્ઞાન એટલે કે વનસ્પતિના શરીર વિજ્ઞાન વિશે વાત કરે છે. વનસ્પતિનું દેહ ધર્મ વિદ્યા છે એની સાથે વાત કરે છે. તો એ શું છે? જીવન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને ભંડોળનો અભ્યાસ છે. શું કે છે કે વનસ્પતિ છે એની જીવન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ. ક્લિયર? કે કઈ રીતે વનસ્પતિ પાણીનું શોષણ કરે છે, કઈ રીતે વનસ્પતિ નીચેથી પાણી છે ઉપરની તરફ મોકલે છે. ક્લિયર? કઈ રીતે વનસ્પતિ ખોરાક બનાવે છે, અમુક પ્રમાણ ખોરાક એનો યુઝ કરશે, અમુક ખોરાકનો સંગ્રહ કરશે ફળ સ્વરૂપે. તો આખી જે અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય? વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા. આમાં ટાઈપિંગ મિસ્ટેક છે. ક્લિયર? એ એડિટિંગ કરતા હું ભૂલી ગયો છું. ક્લિયર? અને એ તમે થોડુંક આજના લેક્ચરમાં તમે એવું યાદ રાખજો. ક્લિયર? તો શરીર વિજ્ઞાન એટલે શું થશે? શરીર વિજ્ઞાન એટલે શું થશે? વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાની વાત કરે છે. ક્લિયર?
તે જીવનના કાર્યાત્મક પાસા સાથે સંકળાયેલા છે. શું કે છે? તે જીવનના કાર્યાત્મક એટલે જીવનનું કઈ રીતે કાર્ય કરે છે એના વિશે એ સંકળાયેલો આખી પદ્ધતિ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે કરે, ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે કરે, એમાંથી ઉર્જા કઈ રીતે મેળવે, રસધાની શું છે, બધું જ આખી આપણે એ અભ્યાસ કરવાનો હોય એને શું કહેવાય? પ્લાન્ટ ફિઝિયોલોજી અથવા વનસ્પતિ દેહ ધર્મવિદ્યા. હવે છોડના ફિઝિયોલોજીના પિતા તરીકે સ્ટીફન હોલ્સ છે. ક્લિયર? કોણ છે? આપણે વાત કરવામાં આવે કે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મવિદ્યા અથવા છોડ વિદ્યા છે. ક્લિયર? એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્ટીફન હોલ્સ. આ એમપી પોઈન્ટ છે. ક્લિયર? વનસ્પતિ દેહ ધર્મવિદ્યા પ્લાન્ટ ફિઝિયોલોજીના પિતા તરીકે આપણે કોણ ઓળખવામાં આવે છે? સ્ટીફન હોલ્સ. ક્લિયર? આપણે વનસ્પતિ શાસ્ત્રો છે એના પિતા પણ અલગ છે. ક્લિયર? મતલબ આપણે એક વનસ્પતિ શાસ્ત્રની અંદર આપણે ઘણી બધી શાખાઓ આવે, એમાં એક શાખા છે વનસ્પતિ દેહ ધર્મવિદ્યા. ક્લિયર? તો વનસ્પતિ દેહ ધર્મવિદ્યાના પિતા તરીકે આપણે સ્ટીફન હોલ્સને આપણે કહેવામાં આવે છે. ક્લિયર? ભારતની અંદર વાત કરવામાં આવે તો ભારતની અંદર બરોબર પ્લાન્ટ ફિઝિયોલોજીના પિતા તરીકે જેસી બોસ. ક્લિયર? તમને જેસી બોસ વિશે તમે સાંભળેલું પણ હશે. ક્લિયર? કે તમે સંગીત વગાડી. ક્લિયર? વનસ્પતિનો વિકાસ એ કઈ રીતે થાય, સંગીતની અસર છે વનસ્પતિના વિકાસ ઉપર કઈ રીતે જોવા મળે એના આખા એને એક્સપેરિમેન્ટ પણ કરેલા છે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે પ્લાન્ટ ફિઝિયોલોજી વનસ્પતિ દેહ ધર્મવિદ્યાના પિતા તરીકે કોણ કહેવામાં આવે? સ્ટીફન હોલ્સ. ક્લિયર? ભારતની અંદર વાત કરવામાં આવે તો ભારતના વનસ્પતિ દેહ ધર્મવિદ્યાના પિતા કોણ છે? જેસી બોસ. ક્લિયર? હવે તમને આ ઇમેજ તમને શું બતાવે છે? ઇમેજ કયા વૈજ્ઞાનિકની છે તમે ખ્યાલ આવી શકશે? ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખજો, આ ઇમેજ છે એ સ્ટીફન હોલ્સની નથી કે આપણે આ જેસી બોસની. આ ઇમેજ છે એક વૈજ્ઞાનિકની છે. એ ક્યાં છે? કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે એની ઇમેજ આપેલી છે. આપણે એનસીઆરટીમાં કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે એના વિશે એક પેરેગ્રાફ પણ આપેલો છે. ક્લિયર? અને પેરેગ્રાફ પણ આપેલો છે અને આપણે એના વિશે થોડી કંઈક ઇન્ફોર્મેશન આપણે ખ્યાલ હોવો જોઈએ કે કેલ્વિન નામનો વૈજ્ઞાનિક છે શું. ક્લિયર? તો તમને સમાજની તમે સ્ટડી કર્યું હશે કે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ. ક્લિયર? તો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધમાં તમને ખ્યાલ પણ હશે કે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી છે. ક્લિયર? એના ઉપર અણુબોમ્બ છે એનો વર્ષા કરેલી હતી અને વિધિન અ મિનિટ, બરોબર છે, વિધિન અ મિનિટ કહીએ અથવા વિધિન અ સેકન્ડ કહીએ. ક્લિયર? અમુક સેકન્ડની અંદર આખું શહેર છે એ ગાયબ થઈ ગયું. ક્લિયર? શું કામ? અણુબોમ્બને કારણે. ક્લિયર? તો ઘણા બધા વૈજ્ઞાનિકો છે. ક્લિયર? એ અમેરિકા ઉપર ટીકા કરવા લાગ્યા કે આ ખરેખર એને ખોટું કર્યું કહેવાય. એ અણુબોમ્બ બન્યો છે એનાથી તો રેડિયો એક્ટિવ પદાર્થ છે એનાથી બનેલો છે. શું બનેલું છે? રેડિયો એક્ટિવ પદાર્થ છે એનાથી બનેલો, બરોબર, અણુબોમ્બ બનેલો છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ અણુબોમ્બ બનાવવાની ઉપર પણ આખી બરોબર છે ન બનાવે એના માટે આખી પ્રોસિજર કરવાની પણ ટ્રાય કરેલી હતી. ક્લિયર? પરંતુ એ અમેરિકા છે. ક્લિયર? એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. તો એ ઘણા બધા વૈજ્ઞાનિકો એની સામે વિરોધ પણ દર્શાવેલો હતો. તો એમાંથી બધા વૈજ્ઞાનિકો શું માનતા હતા કે જે આપણે વાત કરવામાં આવે કે રેડિયો આઇસોટોપ છે એ શું છે? આપણા બરોબર છે પૃથ્વીને વિનાશક તરફ દોરી જશે. ક્લિયર? પરંતુ જે વાત કરવામાં આવે કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે એને થોડુંક ઊંધું વિચાર્યું કે જે રેડિયો આઇસોટોપ છે. ક્લિયર? એ પૃથ્વીને વિનાશક તરફ નહીં પરંતુ પૃથ્વીની અંદર જે કોઈ પણ સજીવ છે. ક્લિયર? એની આપણે રચના જોવા માટે એ રચના કઈ રીતે બને છે, એની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે એ સમજવા માટેને રેડિયો આઇસોટોપ છે એનો યુઝ કર્યો. રેડિયો એક્ટિવ પદાર્થ છે એનો યુઝ કર્યો. ક્લિયર? તો રેડિયો એક્ટિવ પદાર્થ તરીકે મેઇનલી આપણે બરોબર છે આપણે C14 આપણે યુઝ કરવામાં આવે. કોનો? કાર્બન 14 એનો યુઝ કરવાનો આવે. તમે ઓલરેડી તમે કેમેસ્ટ્રીમાં તમે આવતું હશે રેડિયો એક્ટિવ શું છે, ફિઝિક્સની અંદર પણ આવતું હશે રેડિયો એક્ટિવ છે શું. ક્લિયર? તમારે ફિઝિક્સમાં પણ આવશે અર્ધ જીવનકાળ શું છે, પૂર્ણ જીવનકાળ શું છે. ક્લિયર? રેડિયો એક્ટિવ પદાર્થ છે એનું અર્ધ જીવનકાળ શું છે બધું તમારે ફિઝિક્સની અંદર આવશે. ક્લિયર? પણ આપણે બાયોલોજીના પ્રોસ્પેક્ટથી આપણે અત્યારે જોઈએ છીએ
કે રેડિયોએક્ટિવ પદાર્થ છે શું. ક્લિયર. તો રેડિયોએક્ટિવ પદાર્થ શું છે? એક પ્રકારનું ટ્રેસ કરવા માટેનું એક બરોબર છે એટમ આવેલો છે, એક પ્રકારનો અણુ આવેલો છે. હવે તમે અત્યારે મૂવી તમે જોતા હશો, ઘણી બધી તમે બરોબર છે સિરિયલ તમે જોતા હશો, તો એમાં શું ક્રાઇમ પેટ્રોલ તમે જોતા હશો, તેમાં શું આવે કે વ્યક્તિ છે ક્લિયર એનું મોબાઈલ ચાલુ હશે તો મોબાઈલની લોકેશન છે એ તમે ડાયરેક્ટ તમે ફટાફટ તમે એને ટ્રેસ કરી શકશો. ક્લિયર. તો એ ટેકનિક છે ને શું કહેવાય? ટ્રેસર ટેકનિક કહેવાય. તમે વ્યક્તિના મોબાઈલ થ્રુ વ્યક્તિનું સ્થાન છે તમે જાણી શક્યા, એને શું કહેવામાં આવે? ટ્રેસર ટેકનિક કહેવાય. ક્લિયર. તો એ સૌપ્રથમ ટ્રેસર ટેકનિકનો ઉપયોગ છે રેડિયોએક્ટિવ પદાર્થથી જીવનની અંદર કોઈ પણ પદાર્થ છે એ કઈ રીતે જોવા મળે એનો યુઝ કોને કરેલો હતો? કેલ્વિન નામના વૈજ્ઞાનિકે. ક્લિયર. હવે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એક ગ્લુકોઝ હતો. ક્લિયર. ગ્લુકોઝની અંદર જે કાર્બન છે, આપણે કાર્બનની બરોબર આપણે વાત કરવામાં આવે તો મેઇનલી તમને કાર્બન 12 તમને જોવા મળે. ક્લિયર. આપણે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો C6 બરોબર છે, H12O6 બરોબર છે. આ તમને સ્ટ્રક્ચર તમને એનું બંધારણ તમને જોવા મળે. ક્લિયર. હવે એ કાર્બન 6 કાર્બન છે એમાં એનો પરમાણુ ક્રમાંક ને બધું જોઈએ, ક્લિયર. તો એનો અણુભાર છે બધું જોઈએ તો તમને 12 નંબર તમને જોવા મળે. ક્લિયર. તો કાર્બનને આપણે 12ની જગ્યાએ 14 કાર્બન યુઝ કર્યો, કાર્બન 14 યુઝ કર્યો. કાર્બન 12ની જગ્યાએ શું યુઝ કર્યો? કાર્બન 14 એને યુઝ કર્યો. ક્લિયર. પછી એ ગ્લુકોઝ એ બરોબર છે વનસ્પતિની અંદર એને એન્ટર કર્યું. તો ગ્લુકોઝમાંથી આપણે આગળ 14મા ચેપ્ટરમાં આપણે ભણીશું કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ. ક્લિયર. પછી તમને DHAP, PAJ તમે બધું તમને એક એક પદાર્થ એક એક સ્વરૂપમાંથી તમને ચેન્જ થતો જોવા મળશે. ક્લિયર. તો એક એક પદાર્થ ગ્લુકોઝમાંથી પહેલા સૌપ્રથમ શું બન્યું, એના પછી શું બન્યું, એના પછી શું બન્યું, આખે આખો જે પથ બન્યો. ક્લિયર. આપણે વાત કરવામાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ બન્યું. ક્લિયર. શું બન્યું? ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડ બન્યું. તેને આપણે શું કહેવામાં આવે? ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. ક્લિયર. તો ગ્લાયકોલિસિસ છે, ટીસીએ ચક્ર છે. ક્લિયર. એ બધા આખે આખો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કઈ રીતે રૂપાંતર પામે તો આ ટેકનિક થ્રુ જ જાણી શક્યા છીએ. ક્લિયર. એકચ્યુઅલીમાં આપણે કોષની અંદર જઈને આપણે જોયું નથી કે માઇક્રોસ્કોપની અંદર કે પહેલાં ગ્લુકોઝ હતો, પછી ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યો, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યો. એક એક માઇક્રોસ્કોપમાં આપણે જોયું નથી કે અણુનું પરિવર્તન આપણે જોયું નથી. ક્લિયર. આપણે એ કેમિકલ છે ને ટ્રેસ કરીને આપણે જોયું કે ગ્લુકોઝ બરોબર પહેલાં 6 કાર્બન હતું, એની જોડે ક્યાં ક્યાં સંયોજનો જોડાયેલા હતા એ આપણે ખ્યાલ આવી ગયો. પછી ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બન્યું તો એમાં બરોબર ગ્લુકોઝના જે બંધારણ છે એમાં ચેન્જ થયો તો એ તમને આખે આખું તમને મોનિટર તમને જોવા મળે. ક્લિયર. તો એ પીસીની અંદર તમને આખે આખું ચેન્જ છે તો થતું તમને જોવા મળે. ક્લિયર. તો એનો સૌપ્રથમ એને ઉપયોગ કરેલો હતો અને એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ એને આપવામાં આવેલું હતું. તો જે વૈજ્ઞાનિક છે એને સાબિત કરી દીધું કે રેડિયોએક્ટિવ છે ખાલી વિનાશક તરફ પણ દોરી જતું નથી. આપણી જે આજુબાજુમાં વનસ્પતિઓ છે, આપણા શરીરની અંદર કોઈ પણ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો પથ શું છે એ જાણવા માટે પણ એ પદાર્થોનો આપણે યુઝ કરી શકીએ. ક્લિયર. તો એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલું હતું. હવે આપણે એકચ્યુઅલીમાં છે આપણે આ ચેપ્ટરની અંદર એન્ટર કરીએ છીએ. ક્લિયર. તો તમને એક ઇમેજ તમને બતાવેલી છે. ક્લિયર. આ ઇમેજ તમને શું બતાવવાની ટ્રાય કરે છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે વનસ્પતિમાં વહનની કેમ જરૂર પડે. ક્લિયર. વનસ્પતિમાં વહન કેમ થાય. ક્લિયર. એની જરૂર શું કામ પડે એ આપણે ખ્યાલ આવી જશે તો કઈ રીતે થશે એના આપણે બધા જ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. ક્લિયર. તો તમને આ એક વૃક્ષ બરોબર છે, પહેલી ઇમેજ છે. ક્લિયર. એમાં એક વૃક્ષ તમને જોવા મળે છે. ક્લિયર. એની એક મનુષ્ય અહીં ઊભો છે. ક્લિયર. તો મનુષ્યની ઊંચાઈ છે આપણે ખ્યાલ છે કે મેક્સિમમ બરોબર છે 6 કે 6.5 ફૂટ તમને જોવા મળે. ક્લિયર. તો આ શું છે? આ એક બરોબર વ્યક્તિ માની લે કે 6 ફૂટ છે. ક્લિયર. તો આ બીજી 6 થાય, આવી રીતે 6 થાય. તો આખે વૃક્ષની તમે ઊંચાઈ માપો. ક્લિયર. તો એ વૃક્ષ છે તમે અહીંયા બતાવેલું છે. ક્લિયર. આ વૃક્ષની ઊંચાઈ તમે માપો તો ઓછામાં ઓછી તમને 320 થી 350 ફૂટ જેટલી તમને વનસ્પતિની ઊંચાઈ જોવા મળે. 320 થી કેટલી તમને જોવા મળે? 320 થી 350 ફૂટ. ક્લિયર. આપણે વાત કરવામાં આવે કે આપણે જે ઘર છે. ક્લિયર. તો ઘરની આપણે દિવાલ છે મેક્સ આપણી ઘરની બરોબર એક માળવાળું મકાન છે.
ક્લિયર? તો એક માળની ઊંચાઈ ઓછામાં ઓછી 10 થી 12 ફૂટ તમને જોવા મળે. કેટલી જોવા મળે? 10 થી 12 ફૂટ જોવા મળે. ક્લિયર? તો હવે વાત કરો આપણે ઘરની મેક્સિમમ આપણે ઊંચાઈ માની કે 10 ફૂટ છે. ક્લિયર? તો આપણે 35 માળની જેવડી બિલ્ડિંગ હશે આ એવડું વૃક્ષ છે. ક્લિયર? આ કેવડું વૃક્ષ છે? 35 માળની બિલ્ડિંગ હશે. ક્લિયર? એવડું તમને આ એક વૃક્ષ તમને જોવા મળે. વિચાર કરી જો તો વનસ્પતિની ઊંચાઈ કેટલી થઈ? 350 ફૂટની આજુબાજુ વનસ્પતિની ઊંચાઈ થશે. ક્લિયર? તો ઘણા બધા જ્યારે સ્ટાર્ટિંગમાં આનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો તે બધા વૈજ્ઞાનિકો છે આ અચંબિત થઈ ગયા કે આવડા બધા વૃક્ષ છે. ક્લિયર? તો એમાં વનસ્પતિ પાણીનું શોષણ કઈ રીતે કરતા હશે એવા આપણે વાત કરવામાં આવે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. બરોબર છે? એક 4 માળની બિલ્ડિંગ છે. ક્લિયર? હવે 4 માળની બિલ્ડિંગ છે, ઇલેક્ટ્રિસિટી કંપની બરોબર છે આવતી ઇલેક્ટ્રિસિટી છે એ વહી ગઈ છે. તમારે અચાનક તમારા ઘરમાં પાણી પૂરું થઈ ગયું છે. ક્લિયર? પાણી પૂરું થઈ ગયું છે, ઇલેક્ટ્રિસિટી નથી, પાણી તમારે જોઈ છે, તો તમે નીચે આવશો, તમે બાલટી લેશો અને તમે હાથથી લઈ તમે 4થો માળ છે ત્યાં સુધી તમે બાલટી લઈને જશો. તો તમારે કેટલી ઉર્જાની જરૂર પડે છે. ક્લિયર? તો વિચાર કરો કે વનસ્પતિ 35 માળની બિલ્ડિંગ વાળી વનસ્પતિ છે, 350 ફૂટ જેવડી વનસ્પતિ છે. તો વનસ્પતિ તમે જોઈ શકો કે અહીંયા તેમાં એના પર્ણો તમને જોવા મળે છે. ક્લિયર? તો એ પર્ણોને ખોરાક કઈ રીતે પહોંચે છે, પાણી કઈ રીતે પહોંચે છે, એના માટે બરોબર છે એક અભ્યાસ કરવાની જરૂર પડી. ક્લિયર? આપણે વાત કરવામાં આવે 35 માળની બિલ્ડિંગ હોય. ક્લિયર? તો એમાં 35 માળની બિલ્ડિંગ સુધી આપણે પાણી પહોંચાડવું હોય તો આપણે નોર્મલ આપણે ઘરે જે આપણે પાણી માટેની જે મોટર હશે. ક્લિયર? એ મોટર એમાં કામ નહીં કરે. એમાં વધારે હોર્સ પાવરવાળી મોટર જોશે તો એ પાણી છે 35 માળ સુધી મોકલી શકશે. આપણી ઘરે જે મોટર હશે. ક્લિયર? એ મેક્સિમમ 5 કે 10 માળ સુધી જે પાણી મોકલી શકે, વધારે ન મોકલી શકે. ક્લિયર? કારણ કે આપણે ઓછા હોર્સ પાવરવાળી મોટર હોય. હવે એના માટે વધારે હોર્સ પાવરવાળી મોટર જોશે. એ ચાલુ કરશો તમારે 35માં માળ સુધી તમારે પાણી પહોંચાડવું હશે તો તમારે વધારે પ્રમાણમાં મોટી બરોબર છે મોટર જોશે, વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી જોશે. ક્લિયર? તો તમે વિચાર કરો કે વનસ્પતિની અંદર તો મોટરે નથી, વનસ્પતિની અંદર ઇલેક્ટ્રિસિટી નથી, તો એ વનસ્પતિ બરોબર પાણીનું શોષણ મૂળમાંથી કઈ રીતે કરે છે અને તે 350 ફૂટ સુધી કઈ રીતે પાણીનું વહન કરાવે છે. ક્લિયર? તો એનો અભ્યાસ કરવો ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે અત્યારે જ આપણે ખ્યાલ આવી, અત્યારે આપણે સ્ટડી પણ કરી, અત્યારે તો બધું રિસર્ચ પણ થઈ ગયું છે. ક્લિયર? કે વનસ્પતિની અંદર જળવાહક પેશી આવેલી હોય, પાણીનું વહન કરે, અન્વાહક પેશી આવેલી હોય, એ ખોરાકનું વહન કરે. આપણે બધું જ અત્યારે તો આપણને ખ્યાલ છે. ક્લિયર? પણ જ્યારે સ્ટાર્ટિંગમાં રિસર્ચ કરવાની શરૂઆત કરી ત્યારે કોઈને ખ્યાલ હતો નહીં. ક્લિયર? હવે એક વસ્તુ છે કે અત્યારે એ સમય જ્યારે આની શોધ નહોતી થઈ કે જળવાહક પેશી શું છે, અન્વાહક પેશી શું છે, ત્યારે ઘણા બધા લોકો શું માનતા કે આવડું બધું ઊંચું વૃક્ષ છે. ક્લિયર? તો આ વૃક્ષ આપણે અંદાજે છે એ વાદળ હોય છે. ક્લિયર? એની ટચ થઈ ગયું હશે. તો ઘણા બધા વ્યક્તિઓ શું, ઘણા બધા સાયન્ટિસ્ટની વાત કરું છું, વ્યક્તિઓ નહીં, નોર્મલ વ્યક્તિની વાત નથી કરતા, સાયન્ટિસ્ટની વાત કરું છું. ઘણા બધા સાયન્ટિસ્ટ શું માનતા કે ત્યાંથી વાદળ પસાર થયું, વાદળમાંથી એને પાણી ખેંચી લીધું. ક્લિયર? અને પોતાનું બરોબર પાણી એ પોતાનું પૂર્તિ કરી લેશે. ક્લિયર? ઘણા બધા સાયન્ટિસ્ટો એવી રીતે પણ માનતા હતા. ક્લિયર? અત્યારે તો આપણે ઘણું બધું આપણે સાયન્સ રિલેટેડ આપણે વર્ક કરીએ છીએ, તમે સ્ટડી કરો છો અને તમને ખ્યાલ છે કે વનસ્પતિને જળવાહક પેશી છે એ પાણીનું શોષણ કરે, અન્વાહક પેશી છે પાણીનું વહન કરે. ક્લિયર? ખોરાકનું વહન કરે. પણ ત્યારે એવી કંઈ રિસર્ચ થયું નહોતું. ક્લિયર? અને ત્યારે આપણે અને આ બધું રિસર્ચ છે છેલ્લા 400-500 વર્ષ પહેલાં જ થયું. ક્લિયર? અને આજે વાત કરું છું એ સાયન્ટિસ્ટો ક્યાં હતા? એ અમેરિકા સાઈડના સાયન્ટિસ્ટો હતા. ક્લિયર? આપણે ભારતના નોર્મલ વ્યક્તિ છે એ બધાને ખબર હતી કે તમે જોયેલું હશે કે કોઈ પણ વનસ્પતિ છે એને પાણી અર્પણ કરે. ક્લિયર? તો એને મૂળ બરોબર થડને અર્પણ કરશે એટલે પાણી છે મૂળમાંથી શોષણ કરશે. તો આપણે જે પૂર્વજો હતા એ બધાને તો ખ્યાલ હતો જ કે વનસ્પતિ છે એ પાણીનું શોષણ બરોબર છે જમીનમાંથી કરે છે. ક્લિયર? પરંતુ જે આઉટ ઓફ કન્ટ્રીના જે વ્યક્તિઓ હતા. ક્લિયર? એને હજી એવું વિચારતા હતા, એ સમય એટલું બધું ત્યાં બરોબર છે સાયન્સ નહોતું, એ બધું ત્યાં વેદવાળું કંઈ વ્યક્તિ હતા નહીં. તો એ બધે સાયન્ટિસ્ટ શું માનતા કે વાદળમાંથી પાણી લે છે.
ક્લિયર? એ સમય 400-500 વર્ષ પહેલાંની વાત કરું છું. ક્લિયર? પછી ભારત હોય અંગ્રેજો ભારત ઉપર આક્રમણ કર્યું. ક્લિયર? ભારતમાંથી જેટલું પણ શાસ્ત્ર હતું, જેટલું પણ વિધિ હતી, એ બધી ત્યાં લઈ ગયા ને ત્યાં એને ડેવલપ કરી. ક્લિયર? અને તે ભારત છે એકદમ પાછળ થઈ ગયું. નહીં તો આપણે જે 400-500 વર્ષ પહેલાંની વાત કરવામાં આવે તો ભારત એક સમૃદ્ધ દેશ હતો. ક્લિયર? તમે ગીત પણ સાંભળેલો છે કે સોને કી ચીડિયા. ક્લિયર? ત્યારે આપણો ભારતનો દેશને આપણે સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું. ક્લિયર? પરંતુ અમુક રાજાઓને કારણે, અંગ્રેજોને કારણે ભારત છે ત્યારે પાછું નીચે આવી ગયું. ક્લિયર? આપણી જે સંસ્કૃતિ છે એ વિદેશમાં વહી ગઈ. અત્યારે આપણે વિદેશી સંસ્કૃતિ આપણે અપનાવીએ છીએ. ક્લિયર? તમે અમેરિકામાં તમે જશો. ક્લિયર? તો અહીંયા અત્યારે ભગવાનના ભજન કરતા વ્યક્તિઓ તમને જોવા મળશે. ને આપણે અહીંયા ભગવાનનું તમને કોઈ માનતા પણ નહીં હોય. ક્લિયર? ત્યાં વ્યક્તિ છે છોડને વૃક્ષને વાવતા હશે. અહીંયા તો વૃક્ષને આપણે તો કાપીએ છીએ. ક્લિયર? આપણી બધી સંસ્કૃતિ ન્યાય વહી ગઈ, ન્યાયનો વિકાસ કર્યો. ક્લિયર? અને આપણે અત્યારે એનું આપણે અનુકરણ કરીએ છીએ. જેને એ દૂર કરવાની ટ્રાય કરે છે એ આપણે અપનાવીએ છીએ. ક્લિયર? એ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. ક્લિયર? એ પછી આપણે ફરીથી આપણે ડિસ્કશન કરશું. આપણે ફરીથી આપણા પોઈન્ટ ઉપર આવીએ. ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો કે આવડું ઊંચું વૃક્ષ છે તો ઊંચા વૃક્ષમાં પાણી કઈ રીતે બરોબર છે પર્ણને પહોંચતું હશે, ખોરાક કઈ રીતે પહોંચતો હશે. તો સંશોધન થયું અને પછી ખ્યાલ આવ્યો કે વનસ્પતિની અંદર જલવાહક પેશી આવેલી હશે જે પાણીનું વહન કરે છે, અનવાહક પેશી આવેલી હશે જે ખોરાકનું વહન કરે છે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટીમાં જોઈએ કે એનસીઈઆરટીમાં આના વિશે શું આપેલું છે. ક્લિયર? વનસ્પતિઓને પ્રાણીઓની સાપેક્ષે વધારે દૂર સુધી અણુને લઈ જવાની જરૂર પડતી નથી. અણુને લઈ જવાની જરૂર હોય છે. એટલે આપણે હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે આપણે પ્રાણીઓ છે એમાં મનુષ્યની ઊંચાઈ આપણે જોઈએ તો 6 ફૂટ જેટલી જોવા મળે. ક્લિયર? પ્રાણીઓ છે તમને થોડાક લાંબા તમને જોવા મળે. બાકી તમે વનસ્પતિઓ જુઓ. ક્લિયર? તો અનેક ગણી આપણા કરતાં વધારે ઊંચાઈવાળી છે. તો પાણીના અણુઓ છે, ખોરાકના અણુઓ છે, પોષક તત્વો છે. ક્લિયર? એને એકદમ નીચેથી લઈ એકદમ લાંબા અંતર સુધી એને વહન કરાવવું પડે. ક્લિયર? તો એના માટે જલવાહક અને અનવાહક પેશી આવેલી હોય છે. જોકે તેમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. ક્લિયર? એ આપણે વાત કરવામાં આવે કે આપણા શરીરની અંદર રુધિરનું પરિવહન કરાવવું છે તો રુધિર પરિવહન તંત્ર આવેલું છે. આપણે શ્વસન કરવું છે તો શ્વસન તંત્ર આવેલું છે, ફેફસા આવેલા છે. વનસ્પતિમાં હૃદય નથી આવેલું, ફેફસા નથી આવેલા. ક્લિયર? તો હૃદય વાત કરવામાં આપણે શું કરીએ છીએ, શ્વસન કરવું હશે તો આપણે શ્વાસ લેશું, બરોબર ઓક્સિજન લેશું, આપણા શરીરની જે CO2 નિર્માણ થયું એનો આપણે ઉચ્છ્વાસ દ્વારા આપણે બહાર નિકાલ કરશું. તો વનસ્પતિમાં કોઈ બરોબર છે ફેફસા નથી આવેલા તો એ વનસ્પતિની અંદર ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ક્લિયર? એ કઈ રીતે દૂર કરે છે, CO2 કઈ રીતે ઉપયોગમાં લે છે. ક્લિયર? એ આપણે એ વનસ્પતિની સપાટી ઉપરથી થશે. ક્લિયર? કોઈ વનસ્પતિનું પર્ણ છે. ક્લિયર? આ આપણે વનસ્પતિને એક શાખા ગણીએ. ક્લિયર? આ એક પર્ણ છે, બરોબર છે. આ એક બીજું પર્ણ છે. ક્લિયર? હવે આ વનસ્પતિના પર્ણ છે એને બરોબર CO2 છે વધી ગયો. ક્લિયર? તો આ પર્ણની સપાટી થ્રુ એ CO2 દૂર કરશે. ઓક્સિજન જરૂર પડશે તો એ ઓક્સિજન એ લેશે. ક્લિયર? હવે આ પર્ણને ઓક્સિજનની જરૂર છે, આ પર્ણ છે એને CO2ની જરૂર છે. ક્લિયર? આ પર્ણ આને નહીં આપે. બધા જ પર્ણ છે પોતાની ખુદની સપાટી ઉપરથી બરોબર છે CO2 અને O2 જેવા વાયુ છે એનું વિનિમય કરશે. એના માટે વાયુરંધ્ર આવેલા હશે અને વાયુરંધ્રની બરોબર છે આપણે પણ ડિસ્કશન કરશું કે બરોબર છે વાયુરંધ્ર ક્યારે ખુલે છે, કે બરોબર છે ક્યારે બંધ થાય છે. વાયુરંધ્ર એટલે શું કે પર્ણની સપાટી ઉપર એક છિદ્ર આવેલા હોય છે જેના થ્રુ આપણે પાણીને આપણે બહાર નિકાલ કરીએ છીએ. બરોબર છે CO2 આપણે એને બરોબર છે ઉપયોગમાં લેવામાં આવે છે અને ઓક્સિજન છે એને મુક્ત કરવામાં આવે છે. તો આ બધી પ્રક્રિયાઓ છે તમને એક છિદ્ર દ્વારા થાય. એને શું કહેવામાં આવે, સ્ટોમાટા અથવા એને વાયુરંધ્ર કહેવામાં આવે. ક્લિયર? મૂળ દ્વારા મેળવાયેલ પાણી વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે. ક્લિયર? હવે આપણે વનસ્પતિને આપણે પાણી પાઈએ છીએ. ક્લિયર? આપણે તમે ઘણા વ્યક્તિને તમે જોયું હશે કે વનસ્પતિના થરને બરોબર વનસ્પતિના પર્ણને પાણી પાશે.
ક્લિયર? તો વનસ્પતિનો પર્ણને તમે પાણી પાશો તો વનસ્પતિનું પર્ણ એ પાણીનો યુઝ નહીં કરે, એ બધું પાણી બરોબર જમીનમાં જશે અને વનસ્પતિના મૂળ થ્રુ બરોબર જમીનમાંથી પાણીનું શોષણ કરશે અને એ વનસ્પતિના દરેક ભાગો સુધી પહોંચાડશે. એ ભલે 200 ફૂટ હોય, 400 ફૂટ હોય, 500 ફૂટનું વૃક્ષ હશે, ક્લિયર? તો એ પણ જમીનમાંથી પાણીનું શોષણ કરી એ બરોબર 500 ફૂટ સુધી જેના પર્ણો આવેલા હશે ત્યાં સુધી એનું બરોબર છે વહન કરાવશે. ક્લિયર? આ એક ઇમેજ બતાવેલી, એક એક્સપેરિમેન્ટ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે વાત કરવામાં આવી કે આ વનસ્પતિ 500 ફૂટ 350 ફૂટની વનસ્પતિ છે તે પાણીનું શોષણ કઈ રીતે કરતો હોય, ક્લિયર? તો ત્યારે વૈજ્ઞાનિક, મોટાભાગના વૈજ્ઞાનિક એવું જ માનતા કે વાદળ બરોબર વાદળમાંથી પાણી છે એનું શોષણ કરે છે, ક્લિયર? તો એમાં અમુક વૈજ્ઞાનિકો પણ સારા હતા, એ બધા વૈજ્ઞાનિકો નહોતા માનતા, અમુક વૈજ્ઞાનિકો સારા હતા, નહીં આવું તો ન થઈ શકે, ક્લિયર? તો એને એક એક્સપેરિમેન્ટ કર્યો, ક્લિયર? એટલે વૈજ્ઞાનિક એવું કીધું આ પાણી છે, વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી લે છે, વનસ્પતિ છે જમીનમાંથી પાણી લે છે, ક્લિયર? તો સામેવાળા જે સાયન્ટિસ્ટ હતા કે એવું ન હોય, વાદળમાંથી જ પાણી લે છે. તો સામેવાળા સાયન્ટિસ્ટ કે તમે સાબિત કરી દો કે આ વનસ્પતિ છે એ વાદળમાંથી પાણી નથી લેતા, જમીનમાંથી પાણી લે છે, ક્લિયર? તો સાયન્ટિસ્ટોએ બરોબર છે પ્રયોગ કર્યો અને પ્રયોગ સક્સેસફુલ થયો. તો કઈ રીતે પ્રયોગ કર્યો, ક્લિયર? તો આ એક પાણી ભરેલી એક બરોબર છે એક બીકર છે, બરોબર એક પાત્ર છે જેની અંદર પાણી ભરેલું છે, ક્લિયર? હવે વનસ્પતિને એક ડાળખી લીધી, ક્લિયર? અને ડાળખીને એને આની અંદર પાણી બરોબર છે રાખી દીધી, અડધી ડાળખી છે પાણીની અંદર ડૂબે એ રીતે બરોબર છે એક નાના છોડ અથવા એટલી ડાળખીને એમાં રાખી દીધી, ક્લિયર? હવે અહીંયા તમને એક ફૂલ, તો આ બરોબર આ પર્ણ તમને જોવા મળે છે, ક્લિયર? આ તમને કાંઈ ફૂલ જોવા મળે. એકચ્યુઅલીમાં ફૂલ છે, ક્લિયર? એ તમને વ્હાઇટ કલરનું ફૂલ હતું, વ્હાઇટ કલરનું ફ્લાવર હતું. હવે એકચ્યુઅલીમાં કર્યું શું સાયન્ટિસ્ટોએ, આ પાણી ભરેલું હતું, ક્લિયર? એની અંદર એક છોડ રાખેલો હતો. હવે પાણીની અંદર એક ઇઓસિન કરેલી એક ડાય આવે, બરોબર છે? કે ડાય એટલે શું થશે, કોઈ પણ પદાર્થ છે એને કલરવાળું કરી દે, ક્લિયર? એને શું કહેવાય, અભિરંજક કહેવામાં આવે, ક્લિયર? તો આપણે શું વાત કરી કે એની અંદર ઇઓસિન નામનું અભિરંજક છે એને એડ કરી દીધું, ક્લિયર? અને ઇઓસિન છે તમને લાલ કલરનું તમને જોવા મળે. તો પાણી લાલ કલરનું થઈ ગયું, આની અંદર તમને ઇઓસિન એડ કરી દીધું. હવે એ પાણી છે, ક્લિયર? એ પાણી છે એ વનસ્પતિ શોષણ કરશે. શું કરશે? આ પાણીને વનસ્પતિને શોષણ કર્યું, ક્લિયર? અને ફૂલ છે તમે જુઓ કે વ્હાઇટની જગ્યાએ લાલ ફૂલ થઈ ગયું. શું થઈ ગયું? વ્હાઇટની જગ્યાએ લાલ ફૂલ આવી ગયું, ક્લિયર? તો શું આના પરથી શું સાબિત થાય કે વનસ્પતિ છે એ વાદળમાંથી પાણી નથી લેતી, જમીનમાંથી પાણી લે છે, ક્લિયર? સમજાઈ ગયું? હવે જો આપણે અહીં વાદળમાંથી પાણી લેતો તો ફૂલ છે એ સફેદ કલરનું જોત, ક્લિયર? એની જગ્યાએ આની અંદર પાણીની અંદર શું એડ કર્યું, બરોબર? ઇઓસી નામનું એક અભિરંજક એડ કર્યું, એ પાણીનું શોષણ કર્યું, એટલે આખી વનસ્પતિ છે, વનસ્પતિનું જે ફૂલ છે એ તમને રેડ કલરનું થઈ ગયું, ક્લિયર? લાંબો સમય સુધી રાખશો, ક્લિયર? તો પર્ણ છે બરોબર છે એ ગ્રીન લીલા કલરના પર્ણ હોય એની જગ્યાએ તમને અલગ અલગ કલરના પર્ણ તમને જોવા મળે, ક્લિયર? તો વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે વનસ્પતિ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, ક્લિયર? એના માટે જલવાહક પેશી આવેલી હોય છે, બરોબર છે? શું કે છે હવે શું મૂળ દ્વારા મેળવેલ પાણી વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે એ આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર? અને જે પાણી વનસ્પતિ દ્વારા બધા ભાગોમાં પહોંચાડવામાં આવે જે વૃદ્ધિ પામતા પ્રકારના અગ્રભાગ સુધી પણ વહન પામે છે, ક્લિયર? તો કોઈ પણ ગમે એટલી ઊંચી વનસ્પતિ હશે, ક્લિયર? એ વનસ્પતિનો કોઈ પણ ભાગ હશે એ બધા ભાગ સુધી બરોબર છે પાણી છે એ પહોંચાડવામાં આવશે, ક્લિયર? વનસ્પતિનો કોઈ પણ ભાગ હશે, નાનામાં નાનો કોષ હશે એ કોષ સુધી વનસ્પતિ છે પાણી પહોંચાડશે, ક્લિયર? પર્ણો દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણના પરિણામ સ્વરૂપ ઉત્પન્ન થયેલ ઉત્પાદન કે નિપજો પણ વનસ્પતિના બધા અંગો સુધી પહોંચે છે અને ભૂમિની કે જમીનની ઊંડાઈમાં મૂલાગ્ર સુધી પણ પહોંચે છે, ક્લિયર? આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાકનું નિર્માણ કરે છે, ક્લિયર? અને તમને એ પણ ખ્યાલ હશે, તમે ઓલરેડી તમે સ્ટડી પણ કરેલો છે કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થશે? પર્ણની અંદર થશે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થશે? જે લીલા પર્ણવાળો ભાગ છે ત્યાં તમને થશે, ક્લિયર? હવે એક વનસ્પતિ છે, ક્લિયર?
આ એક વનસ્પતિ છે, ક્લિયર। આ બરોબર આ લીલા પર્ણવાળો ભાગ છે, ક્લિયર। આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી, CO2 અને H2 નો ઉપયોગ કર્યો, છેલ્લે ગ્લુકોઝ બનાવ્યો, ક્લિયર। અને ગ્લુકોઝ છે, ક્લિયર। તો આ પર્ણ છે એની પાસે તો ગ્લુકોઝ આવી ગયો, હવે આ થડ આવેલો, આ પ્રકાંડ આવેલું છે, ક્લિયર। આ મૂળ આવેલા છે, તો એની અંદર તો ખોરાક બનવાનો નથી, ક્લિયર। તો ખોરાક પર્ણમાં બનશે, પર્ણમાંથી ખોરાક બન્યા પછી ખોરાક છે તમને પ્રકાંડને પહોંચાડવામાં આવશે, પછી તમને ખોરાક છે તમને ક્યાં પહોંચાડવામાં આવશે? મૂળ સુધી પણ પહોંચાડવામાં આવશે, ક્લિયર। તો એના માટે ઇમ્પોર્ટન્ટ શું કાર્ય કરે છે? અન્નવાહક પેશી કાર્ય કરે છે, ક્લિયર। સમજાય છે? તો વનસ્પતિ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરી કોઈ પણ ભાગ સુધી પાણીને પહોંચાડશે, અને વનસ્પતિના પર્ણો છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવશે, અને એ ખોરાક છે વનસ્પતિના કોઈ પણ ભાગ સુધીને પહોંચાડવામાં આવશે, ક્લિયર। આ વહનશીલતા ટૂંકા અંતર સુધી કોષની અંદર કે પટલીય સંરચનાની આરપાર અને પેશીની અંદર અંતર્ગત કોષોથી બીજા કોષો સુધી જોવા મળે છે, ક્લિયર। તો શું કહે છે કે અમુક પ્રકારનું ખોરાકનું વહન છે તમને ટૂંકા અંતર સુધીનું તમને જોવા મળે, ક્લિયર। કે વનસ્પતિની પર્ણની અંદર ખોરાક બન્યો તો પર્ણ છે ખાલી પ્રકાંડ સુધી જ પહોંચશે, ક્લિયર। પછી પ્રકાંડથી આગળ મૂળ સુધી પણ પહોંચશે। અત્યારે આપણે શેના પોઈન્ટ ઉપરથી વાત કરીએ છીએ કે પ્રકાંડ સુધી જ આપણે વાત કરવામાં આવે, ક્લિયર। તો ટૂંકા અંતર સુધીનું વહન થયું, ક્લિયર। પછી કોષની અંદર કે પટલીય સંરચનાની આરપાર, હવે વનસ્પતિની અંદર બરોબર છે, એક વનસ્પતિનું પર્ણ છે, ક્લિયર। તો એની અંદર તમે ઘણા બધા મધ્ય પર્ણ પેશીના કોષો આપણે બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર। આખો અહીં એક કોષ આવેલો છે, હવે આ કોષની અંદર ખોરાકનું નિર્માણ થયું, ક્લિયર। આ ગ્લુકોઝ છે એ બરોબર આવી રીતે આગળ વધશે એક કોષમાંથી બીજા, આ એક કોષ છે, આ બીજો કોષ, ત્રીજો કોષ, આવી રીતે કોષોની સંખ્યા આવેલી છે। અહીં ગ્લુકોઝનું નિર્માણ થયું, અહીંથી એક કોષમાંથી બીજા કોષમાં, બીજામાંથી ત્રીજામાં, એવી રીતે આગળ ગ્લુકોઝ છે એનું વહન થશે, ક્લિયર। તો આવી રીતે ખોરાકનું વહન તમને જોવા મળે, એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં, ક્લિયર। અને બે કોષોની વચ્ચે તમને અવકાશ પણ જોવા મળે, ક્લિયર। આ બે કોષની વચ્ચે પણ અવકાશ જોવા મળે, આંતરકોષીય અવકાશ છે એમાં પણ ખોરાકનું વહન થતું જોવા મળશે। અને આપણે ઓલરેડી આપણે જ્યારે મે બી 9th ચેપ્ટર જે આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિમાં ખોરાક છે એ તમને ગ્લુકોઝ સ્વરૂપે તમને નિર્માણ પામશે, વનસ્પતિમાં ખોરાક છે એ ગ્લુકોઝ સ્વરૂપે વનસ્પતિમાં ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનું નિર્માણ થશે। પછી હવે પર્ણની અંદર ખોરાક તો નિર્માણ થઈ ગયું, ક્લિયર। હવે એને મૂળ સુધી પહોંચાડવું છે તો ખોરાકનું વહન ગ્લુકોઝનું ડાયરેક્ટ નહીં થાય, ગ્લુકોઝ વડે બરોબર છે સુક્રોઝ સ્વરૂપે તમને જોવા મળશે। તો વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ દ્વારા થશે, વનસ્પતિમાં ખોરાકનું વહન બરોબર છે સુક્રોઝ દ્વારા થશે। કોના દ્વારા? સુક્રોઝ દ્વારા, ક્લિયર। અને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ તમને સ્ટાર્ચ સ્વરૂપે થશે, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થશે, પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે। આપણે ઓલરેડી આપણે બધા પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ, ક્લિયર। તમને ખ્યાલ આવો, હવે વનસ્પતિનો આપણે વાત કરીએ છીએ તાઈલ મગજમાં યાદ રાખવાનું, વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થાય છે, વનસ્પતિમાં ખોરાકનું વહન તમને સુક્રોઝ સ્વરૂપે થાય છે, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, ક્લિયર। આપણે વાત કરવામાં કોઈ પણ વનસ્પતિ ખોરાક બનાવી લીધો, ક્લિયર। હવે વનસ્પતિને ખોરાક બનાવ્યા પછીનો સંગ્રહ કરવો છે તો વનસ્પતિનો ખોરાકનો સંગ્રહ ક્યાં કરશે? બરોબર, ફળ સ્વરૂપે કરશે। કોઈ પણ વનસ્પતિમાં તમને ફળ તમને જોવા મળે, ક્લિયર। તો એ વનસ્પતિ ખોરાક બનાવેલો છે એ ખોરાકનો સંગ્રહ તમને ફળ સ્વરૂપે કરશે, ક્લિયર। તો આપણે એક ઇમેજ જોઈએ, ક્લિયર। આ ઇમેજમાં તમને જે યલો કલરનું બતાવે છે, ક્લિયર, યલો કલરમાં માની કે પર્ણ છે, ક્લિયર। આ યલો કલર બતાવે છે, તો યલો કલર શું બતાવે છે? ખોરાકનું વહન બતાવે છે। તો શું થશે? અહીંયા પર્ણએ ખોરાક બનાવ્યો, ક્લિયર। હવે આ પર્ણએ ઉપરના ભાગ સુધી પણ ખોરાક પહોંચાડશે, બરોબર છે, અને તમને મૂળ સુધી, પ્રકાંડ સુધી પણ ખોરાક પહોંચાડશે। તો ખોરાકનું વહન તમને બે દિશામાં વહન પામે, ક્લિયર। ઉપરની દિશામાં વહન પામશે અને નીચેની દિશામાં પણ વહન પામશે, ક્લિયર।
જ્યારે બરોબર આ બ્લુ કલરનો એરો છે એ શું છે? પાણીનું વહન છે. તો મૂળ દ્વારા પાણીનું શોષણ કરવામાં આવ્યું. ક્લિયર? એને એક જ દિશામાં વહન પામશે, ઉપરની દિશામાં જ પાણીનું વહન થશે. ક્લિયર? એટલે આ વસ્તુ યાદ રાખજો, ખોરાકનું વહન છે તમને ઉપરની દિશા તરફ અને નીચેની દિશા તરફ, એટલે બે દિશામાં ખોરાકનું વહન થશે. ક્લિયર? પાણીનું વહન છે એ ખાલી તમને ઉપરની દિશા તરફ જ વહન પામશે. આ વસ્તુ યાદ રાખજો, આ કોન્સેપ્ટ યાદ રાખજો. આપણે અત્યારે બધા કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ છીએ કે આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. ક્લિયર? તો વૃક્ષ અને છોડમાં થતો પરિવહન રીતને સમજવા માટે આપણે સૌથી પહેલા કોષની આધારભૂત રચના, વનસ્પતિની શરીર રચના, વિજ્ઞાનના વિષયમાં મૂળભૂત જાણકારીને ફરી યાદ કરી અને આપણે પ્રસરણ પદાર્થોની રાસાયણિક સ્થિતિ તેમજ આયનો વિશે આપણે જાણકારી મેળવીએ. ક્લિયર? તો આપણે વાત કરી કે બરોબર છે, આ એક કોષ છે. ક્લિયર? કોષ છે અને કોષે ગ્લુકોઝનું નિર્માણ કર્યું, તો બીજા કોષમાં પહોંચાડવું હશે તો ડાયરેક્ટ નહીં પહોંચે. એના માટે પ્રસરણ છે, આશ્રુતિ છે, એ બધી ઘણી બધી જ ક્રિયાઓ દ્વારા એ વહન પામશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોશું કે પ્રસરણ છે શું. ક્લિયર? એ કઈ રીતે આગળ વધે છે, પ્રસરણ કઈ રીતે જોવા મળે છે, એ આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. જ્યારે આપણે પદાર્થોના વહનની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા કરવી જરૂરી છે. આપણે કયા પ્રકારની ગતિ કે વહનની અને કયા પદાર્થોની ચર્ચા કરી રહ્યા છીએ. ક્લિયર? અને સપુષ્પી વનસ્પતિમાં જે પદાર્થોનું વહન થાય છે. ક્લિયર? તો શું કહે છે? આપણે વાત કરવામાં આવે કે આપણે વહન કરાવવું છે, આપણે ખોરાકનું વહન કરાવવું છે કે પાણીનું વહન કરાવવું છે, એ કયા પ્રકારનું વહન છે એના ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? ખોરાકનું વહન કરાવવું હશે તો ખોરાકનું વહન તમને બે દિશામાં થશે, ઉપરની દિશા તરફ અને નીચેની દિશા તરફ. ક્લિયર? પાણીનું વહન કરાવવું હશે તો પાણીનું વહન તમને ખાલી ઉપરની દિશા તરફ જ થશે. ક્લિયર? હવે ખોરાકનું વહન કરાવવું છે તો ખોરાકનું વહન તમને સુક્રોઝ સ્વરૂપે થશે. ક્લિયર? તો બધા કયા ઘટકોનું વહન કરાવવું છે. ક્લિયર? આયનો હશે. ક્લિયર? હવે આયનોને વહન કરાવવું છે તો આયનો મેઇનલી પાણીની અંદર બરોબર છે જોવા મળશે. ક્લિયર? તો આયનો જમીનમાંથી બરોબર જમીનમાંથી આયનો મૂળ દ્વારા શોષણ પામશે પાણીની જોડે, તો આયનોનું વહન પણ ઉપરની દિશા તરફ થશે. ક્લિયર? સમજાઈ ગયું? કોઈ પોષક તત્વો છે જમીનમાંથી લીધા તો એનું પણ તમે ઉપરની દિશા તરફ વહન પામશે. તો કયા પ્રકારનું વહન છે ક્લિયર એના ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે? તો આપણે આમાં જો આ શું આપેલું છે કે પાણી છે, ખનિજ પોષક તત્વો છે, કાર્બનિક પદાર્થો છે, તેમજ વનસ્પતિઓમાં વૃદ્ધિ નિયામકો, અંતઃસ્રાવો છે, ફાઇટોહોર્મોન મુખ્ય હોય છે. ક્લિયર? તો શું કહે છે? તો પાણીની જોડે જમીનમાંથી ખનિજ પોષક તત્વો છે. ક્લિયર? અંતઃસ્રાવો છે, ઇથિલિન છે, જીબ્રેલિન છે. ક્લિયર? તમે ઘણી વખત તમે જોયેલું હશે કે કોઈના પપ્પા ફાધર છે ખેતી કરતા હશે તો બરોબર દવા છાંટે. ક્લિયર? પંપ દ્વારા એને દવા છાંટવામાં આવે તો ઘણી દવા છે. ક્લિયર? એ કીટકો છે, ઈયળ છે, એને નાશ કરવા માટેની દવા આવેલી હોય અને ઘણી બધી દવા એવી આવે. ક્લિયર? કે એ કોષો છે વનસ્પતિની ઝડપથી વૃદ્ધિ કરાવે. ક્લિયર? માની લો કે એક વનસ્પતિ છે, ક્લિયર, નોર્મલી એને વિકાસ કરશો તો આવડી જ વિકાસ પામશે. ક્લિયર? હવે જો એને દવા છાંટવામાં આવે, ક્લિયર, તો વનસ્પતિ છે એટલા જ સમયગાળામાં આવડી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ક્લિયર? તો એને આપણે અંતઃસ્ત્રાવ આપવામાં આવે કે આપણે ઘણી વખત તમે ઇથિલિન, જીબ્રેલિન આપણે 15મા ચેપ્ટરમાં ડિટેલમાં પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? એ કઈ રીતે જોવા મળે, જીબ્રેલિક એસિડ શું છે, ક્લિયર, ઇથિલિન શું છે, એ બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે શું કહે છે? તો ટૂંકા અંતર સુધી પદાર્થોનું વહન પ્રસરણ તેમજ કોષરસ પ્રવાહની સક્રિય વહનની મદદથી થઈ શકે છે. ક્લિયર? તો આપણે ટૂંકા અંતરનું વહન હશે તો એક કોષમાંથી બીજા કોષમાં ખોરાક પહોંચાડવો હશે. ક્લિયર? તો એ પ્રસરણ દ્વારા એ ખોરાકનું વહન થશે. ક્લિયર? પછી કોઈ વાત કરવામાં આવે કે કોઈ કોષરસ પ્રવાહ છે. ક્લિયર? હવે આપણે એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે ચેપ્ટર 8 ની અંદર. ક્લિયર? કે આપણે એક કોષ છે. ક્લિયર? હવે એ કોષની અંદર આપણે ખ્યાલ છે કે એની અંદર જીવરસ આવેલો છે, કોષરસ આવેલો હોય છે. ક્લિયર? એ જીવરસની પરિભ્રમણની ગતિ આપણે યાદ કરો આપણે ભણી ચૂક્યા છીએ કે ક્લોકવાઇઝ છે જીવરસની પરિભ્રમણની ગતિ, એન્ટી ક્લોકવાઇઝ જીવરસની પરિભ્રમણની ગતિ. ક્લિયર? હવે અહીંયા બરોબર છે કોઈ અંગિકા છે. ક્લિયર? અંગિકા તો જીવરસની અંદર પ્રેઝન્ટ હશે. આ અંગિકાને અહીંયા જવું છે. ક્લિયર? આવી રીતે આમ નહીં જાય.
क्लियर। तो आखे आखું જીવરસ આવી રીતે આમ પરિભ્રમણ કરશે, આવી રીતે આમ પરિભ્રમણ કરતું હશે, क्लियर। तो अंगिका છે અહીંથી આવી રીતે આમ આગળ બરો વહન પામશે। तो कोष रसीय प्रवाहની સક્રિય વહનની મદદથી પણ જોવા મળે, ક્લિયર। હવે સક્રિય વહન એટલે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી શું કે છે, લાંબા અંતરના વહન માટે સવહનીય તંત્ર એટલે જલવાહક અને અન્વાહક દ્વારા થાય છે અને સ્થળાંતર પણ કહેવામાં આવે છે, ક્લિયર। તો આપણે વાત કરવામાં આવે કે પાણી છે, ક્લિયર, એને જમીનમાંથી શોષણ કરી એને પ્રકાંડ ઉપરના ટોચના ભાગ સુધી પહોંચાડવું હશે તો એના માટે શું આવેલું હશે, જલવાહક પેશી આવેલી હશે, ક્લિયર, સમજાઈ ગયું। હવે પર્ણની અંદર ખોરાક બને છે, પર્ણમાંથી ખોરાકને મૂળ સુધી પહોંચાડવું હશે તો અન્વાહક પેશી આવેલી હશે, ક્લિયર। તો જલવાહક પેશી છે, અન્વાહક પેશી દ્વારા ખોરાકનું વહન કરવામાં આવે છે, ક્લિયર। એક અગત્યની બાબત પર પણ ધ્યાન આપવું આવશ્યક છે કે જે વહનની દિશા છે, તો આપણે ઓલરેડી આપણે હમણાં ડિસ્કશન કર્યું કે પાણીની વહનનું છે એ તમને એક જ દિશા તરફ વહન પામશે, ક્લિયર। ખોરાકની વહન છે તમને બંને દિશા તરફ એનું વહન થશે। મૂળ ધરાવતી વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા વહન પાણી અને ખનિજ પોષક તત્વોનું હંમેશા મૂળથી પ્રકાંડ એમ એક જ દિશા તરફ જે મૂળથી પ્રકાંડ તરફ હોય છે, ક્લિયર। તો જલવાહક પેશી હમણાં જ આપણે વાત કરી કે તમને જલવાહક પેશીમાં પાણી છે તમને હંમેશા તમને નીચેથી ઉપરની તરફ વહન પામશે, પરંતુ કાર્બનિક ઘટકો ખનિજ તત્વોનું વહન પણ બહુ દિશીય જોવા મળે। આ શું કે છે, અહીં એક વસ્તુ યાદ રાખજો, અહીંયા શું કીધું, ખનિજ પોષક તત્વો, ક્લિયર। તો વનસ્પતિની અંદર વનસ્પતિ બરોબર છે પાણીનું શોષણ કરશે તો જમીનમાંથી પોષક તત્વો છે, આયનો છે એનું પણ શોષણ કરશે। તો જો જમીનમાંથી જે પોષક તત્વો છે, ખનિજ તત્વો છે એનું શોષણ કરે છે અને વનસ્પતિના ઉપરની તરફ વહન પામે તો આ આવે, ક્લિયર। હવે ઘણી વખત શું થાય, તમે જોયું હશે કે વનસ્પતિની અંદર પર્ણ આવ્યું, ક્લિયર। આપણે મનુષ્યની વાત કરવામાં તો મનુષ્યમાં પણ તમને એક પ્રકારની ઉંમર તમને જોવા મળે, ક્લિયર, કે 40, 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ પછી વ્યક્તિનું મૃત્યુ થઈ ગઈ। તો વનસ્પતિ પણ એક જીવિત છે, ક્લિયર। તો એની અંદર જે પર્ણો આવે છે તો પર્ણનો અમુક સમય પછી એનું પણ મૃત્યુ થશે। મૃત્યુ એટલે કે શું કે પર્ણ છે ખરી પડશે, ક્લિયર। તો હવે લીલું પર્ણ છે, ક્લિયર, તો લીલું પર્ણ તો હજી રહેવાનું છે। હવે લીલું પર્ણમાંથી ધીરે ધીરે પર્ણ છે પીળું થઈ જશે। હવે જેવું પર્ણ પીળું થશે તો પર્ણ ખરી પડશે, ક્લિયર। તો વનસ્પતિ છે, આપણે વાત કરી કે વનસ્પતિના પર્ણો આવેલા છે તો પર્ણની અંદર ખોરાક બને છે, પોષક તત્વો હાજર રહેવાના છે, ક્લિયર। કોષોને કાર્ય કરવા માટે પોષક તત્વોની જરૂર પડશે। તો એ પોષક તત્વો છે એને પર્ણ નીચે ખરી ગયું, બધા પોષક તત્વો નીચે વહી ગયા એવું નહીં થાય, પોષક તત્વો છે ને ખેંચી લેશે। જે પર્ણ બરોબર નાશ પામવા જેનું મૃત્યુ થવાનું જે પર્ણ ખરી પડવાનું છે એ પર્ણનું જે પોષક તત્વો છે એને ખેંચી લેશે, ક્લિયર। અને બીજી જગ્યાએ જઈને એનો સંગ્રહ કરશે, તો બીજી જગ્યાએ જઈને એનો ઉપયોગ કરશે, ક્લિયર। તો જે પર્ણ ખરી પડવાના છે એ પર્ણમાંથી પોષક તત્વો ખેંચી લઈને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરે તો એ ઘટકોનું આ વાત કરે છે, ક્લિયર। તે બહુ દિશામાં જોવા મળે, એ ઘટકો નીચેની તરફ પણ સંગ્રહ પામે અને ઉપરની તરફ પણ સંગ્રહ પામે, ક્લિયર। તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પોઈન્ટથી આપણે આગળ જોઈશું કે હવે શું આપણે સ્ટડી કરવાનું છે। તો મેઇનલી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રસરણ ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે કે પ્રસરણ કઈ રીતે જોવા મળે, ક્લિયર। એના અલગ અલગ ક્યાં ફેક્ટર છે, ક્લિયર, ક્યાં પરિબળો છે જે તમને પ્રસરણ ઉપર અસર કરે છે। તો પ્રસરણ શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું। તો આપણે આજના લેક્ચરમાં આપણે વેરી ઇમ્પોર્ટન્ટ આપણે કોન્સેપ્ટ આપણે ક્લિયર સમજ્યા કે વનસ્પતિની અંદર વહનની જરૂર શું કામ પડે, ક્લિયર। આવડી ઊંચી વનસ્પતિ છે તો વનસ્પતિને પાણી અને ખોરાકની તો જરૂર પડશે, તો એ ખોરાક અને પાણી પહોંચાડવા માટે એની અંદર તમને જલવાહક અને અન્વાહક પેશી જોવા મળે, ક્લિયર। તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત।